નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એસેમ્બલી રાજકોટમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હાલ હમણાં થોડાક સમય પહેલા અડધી કલાક કે કલાક પહેલા જેવો સમય થયો, LRD નું જે રિઝલ્ટ છે, ગુજરાત પોલીસની અંદર જે કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે એ જાહેર થયું છે 6/8 ના રોજ. બરોબર છે, આ ઓગસ્ટ મહિનો છે એની 6 તારીખના રોજ તમારા માર્ક એ લોકોએ રિલીઝ કરી દીધા હતા. બરોબર છે. હવે હાલ જે મેરિટ આવ્યું છે એમની અંદર ઓલરેડી રમતગમત, વિધવા, NCC નું ગ્રુપ C નું સર્ટિફિકેટ, રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એના ગુણ ઉમેરાઈને તમને આપ્યા છે આમાં. બરોબર છે. એટલે હવે જ્યારે ડીવી નું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે અથવા ટૂંક સમયમાં જાહેર થશે, તો ત્યારે તમારા જે દસ્તાવેજ છે, દસ્તાવેજ ચકાસણી દરમિયાન કોઈ પણ જગ્યાએ જો તમે આમાંથી રમતગમત છે, વિધવા છે, આમનો કોઈ લાભ લીધો હોય અને તમારા ડોક્યુમેન્ટની અંદર એ પુરવાર ન થતું હોય તો એ તમારા ઉમેરાયેલા માર્ક તમારા રદ કરવામાં આવશે. આના સિવાય તમે કોઈ જે બીજા ફાયદાઓ છે કે ભાઈ તમે એના અનામતના લાભ લીધા હોય એમના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં જો તમે નિષ્ફળ જશો તો તમારા એ લાભ જવાપાત્ર છે. બીજી વસ્તુ કે આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. ડીવી લિસ્ટ થોડાક સમયમાં જે અત્યારે હાલ આવ્યું છે, ડીવી લિસ્ટ ની અંદર 22,104 ઉમેદવારને પાસ કરવામાં આવ્યા છે. જગ્યા સામે 12,000 છે. બરોબર. એટલે એની અંતર્ગત તમારે ડીવી કરાવવા જવાનું છે. તમને જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપે એ ડોક્યુમેન્ટ અંતર્ગત તમારે આખું એ લાઇનસર ગોઠવીને જવાનું છે. બીજી વસ્તુ કે તમને જે ડીવી નું લિસ્ટ જાહેર થયું છે એમાં જેટલા વિદ્યાર્થીઓના રોલ નંબર આપવામાં આવ્યા છે એ રોલ નંબર ની અંદર માની લો કે તમારો વારો આવ્યો છે તો તમને હમણાં થોડાક સમયમાં જે કયા ડોક્યુમેન્ટ કેવી રીતે લઈ જવાના એનું નોટિફિકેશન બહાર પડશે. LRD ની વેબસાઇટ ઉપર આવી જશે, ત્યારે અમે અપડેટ આપવાના છીએ. તો એ ડીવી લિસ્ટ તમારું જે છે એની અંતર્ગત જે ડોક્યુમેન્ટ છે તો એ તમારે લાઇનસર ગોઠવીને લઈ જવાના છે. બીજું ત્યાં કોઈ બહુ એવો માહોલ હોતો નથી. વ્યવસ્થિત તમે ડોક્યુમેન્ટ લાઇનમાં ગોઠવીને જાઓ એટલે તમારું કામ થઈ જતું હોય છે અને તમે આરામથી એમાંથી નીકળી જાઓ. કોઈ બહુ મોટી પ્રક્રિયા હોતી નથી. શાંતિ તમારું ડીવી થાય છે, બહુ નર્વસ થવાની જરૂર હોતી નથી. આગળની વાત હું તમને કરું કે તમારા જે અનામતના દાખલાઓ છે, ઓબીસી નું જે 3 વર્ષનું આવે છે, EWS નો જે સમયગાળો છે સર્ટિફિકેટનો, જો એ સમયગાળો પૂરો થઈ ગયો હોય તો એના માટે તમારે જૂનું તમારી પાસે સાચવીને રાખવાનું અને નવું જે તમે કઢાવો એ બંને ત્યાં જોડે લઈને જવાનું છે. કદાચ એવું બને કે બે એની વચ્ચે જો બહુ જાજો ગેપ થયો હોય 6 મહિના વર્ષ દિવસનો તો એનું તમારે લખાણ કરાવવું પડે, પણ એમાં કોઈ બહુ મોટી બાબત હોતી નથી. અને તમારા જે ડોક્યુમેન્ટ છે એમની અંદર નામની એકવાર ખાસ વેરીફાઈ કરી લેવું કે નામ છે, જાતિ છે, એનું ખાસ વેરિફિકેશન કરીને ચાલુ. બરોબર. ભવિષ્યમાં જયારે LRD ની અપડેટો આવશે એ અમે તમારા સુધી પહોંચાડશું. જય હિન્દ, જય ભારત.